મિત્રો, મારું નામ છે ડૉક્ટર હિતેશ કુકડિયા અને હું શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે ઓર્થોપેડિક ટ્રોમા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. આજે મારે વાત કરવી છે ઢીંચણના સાંધાના ઘસારા વિશે. ઢીંચણનો સાંધો એ શરીરમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો, જેમાં ઘસારો જોવા મળે છે, એવો સાંધો છે. અને ઘસારો એટલે શું? તો ઢીંચણનો સાંધો છે એ સાથળ, નળાનું હાડકું અને ઢાંકણી, એ ત્રણ હાડકાઓ ભેગા મળી અને સાંધો બનાવે છે. એ સાંધો સામાન્ય રીતે કુદરતી રીતે એકદમ સ્મૂધલી વર્ક કરે એના માટે થઈ અને દરેક હાડકાઓ ઉપર જે સાંધાનો ભાગ હોય છે તેમાં એકદમ લીસું આવરણ હોય છે, જેને કાર્ટિલેજ કહેવામાં આવે છે. આ કાર્ટિલેજમાં જ્યારે ઘસારો થાય એને આપણે સાંધાનો ઘસારો કહેતા હોઈએ છીએ. હવે સાંધાનો ઘસારો થવાના કારણો શું શું છે? તો સૌથી પહેલી તો ઉંમરના લીધે, વેર એન્ડ ટેરના લીધે આ કાર્ટિલેજમાં ઘસારો જોવા મળતો હોય છે. બીજું છે કે ભૂતકાળમાં થયેલી લિગામેન્ટની કે હાડકાની ઈજાઓ. ત્રીજું છે કે મેદસ્વીતા એટલે કે વધારે પડતું વજન. અને અત્યારે આપણે જોઈએ તો આપણી જે લાઈફસ્ટાઈલ છે એ પ્રકારની થઈ ગઈ છે કે આપણે મોટાભાગના લોકોના જીવન બેઠાડા થઈ ગયા છે. એના લીધે આપણને ઢીંચણના સાંધાના ઘસારા પહેલાં કરતાં ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને ઘણા લોકોમાં જીનેટિક એટલે કે આનુવંશિક રીતે ઢીંચણના સાંધાનો ઘસારો જોવા મળતો હોય છે. ઢીંચણના સાંધાનો ઘસારો થાય તો દર્દીને શું થાય, એટલે કે એના ચિહ્નો શું છે કે લક્ષણો શું છે? તો સૌથી પહેલું તો છે દુખાવો, કે જે સાંધાનો એકદમ લીસો ભાગ હોય છે એની જે ચાલ હોય છે એ એકદમ સ્મૂધ હોય છે, પણ જ્યારે સાંધામાં ઘસારો થાય છે તો એ ચાલ હોય છે એ નોર્મલ રહેવાને બદલે એમાં અમુક તકલીફો આવે છે અને એ સાંધો આપણને ફરવામાં તકલીફ પડે છે. એના કારણે આપણને સાંધામાં દુખાવો થાય છે, સાંધાના ભાગમાં સોજો આવે છે, અંદર સાંધામાં પાણી ભરાય છે, સાંધાની જે ચાલ હોય એ ચાલ ઓછી થાય છે. અને જ્યારે આ સાંધાનો ઘસારો ખૂબ આગળના તબક્કામાં પહોંચી જાય, એટલે કે ત્રીજા કે ચોથા સ્ટેજમાં, પછી આપણા પગ ઢીંચણના ભાગમાંથી વળવાના ચાલુ થઈ જતા હોય છે. અને અત્યારે આ ઢીંચણના સાંધાના ઘસારાને કારણે ખૂબ પ્રમાણમાં દર્દીઓ હેરાન થાય છે કે જે પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓ કરી નથી શકતા અને જે પોતાના પ્રોફેશન એટલે કે કોઈ પણ કામ કરતા હોય તો એ કામ કરવામાં કે સામાન્ય રોજબરોજની પ્રવૃત્તિઓ જેવી કે મંદિર જવું, સીડીઓ ચડવી, એ બધામાં પણ તકલીફ પડતી હોય છે. તો એનો ઈલાજ શું છે? ઈલાજમાં જ્યારે દર્દીના સાંધાનો ઘસારો શરૂઆતના સ્ટેજમાં હોય અને દર્દી અમારી પાસે આવે તો અમે દર્દીને દુખાવાની અને સાંધાનો જે અંદરનો ભાગ છે એમાં સોજો ઓછો કરવા માટેની દવાઓ આપતા હોય છે. અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશન એટલે કે જે આપણી રોજિંદી પ્રવૃત્તિ હોય છે એમાં અમુક પ્રકારના ચેન્જીસ કરવાનું કહેતા હોય છે, જેથી કરીને સાંધા પર ઓછા પ્રમાણમાં માર આવે અને સાંધો લાંબો સમય સુધી ચાલી શકે. પછી અમુક પ્રકારની કસરતો કે જે સાંધાની આસપાસના સ્નાયુઓ છે એને મજબૂત કરવાની કસરતો પણ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. અને જ્યારે આ સાંધાનો ઘસારો ખૂબ આગળના સ્ટેજમાં પહોંચી જાય છે ત્યારે અમે દર્દીઓને સાંધાને બદલવાની સલાહ આપતા હોઈએ છીએ. હવે સાંધો બદલવો એટલે શું? તો સાંધો બદલવો એટલે જે ભાગ જે ખરાબ થઈ ગયો છે, કાર્ટિલેજનો ભાગ જે ઘસાઈ ગયેલો છે, એ ભાગને કાપી અને ત્યાં કૃત્રિમ ઇમ્પ્લાન્ટ બેસાડવામાં આવે છે. અને એને આપણે કૃત્રિમ જોઈન્ટ રિપ્લેસમેન્ટ પણ કહીએ છીએ. આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ બે પ્રકારના હોય છે. એક તો ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે જેમાં આખો સાંધો બદલવામાં આવે છે, અને પાર્શિયલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેમાં માત્ર અમુક ભાગ જ બદલવામાં આવે છે. અહીંયા અમે શેલ્બી હોસ્પિટલમાં ઝીરો ટેકનિકથી અને ઢીંચણનો સ્નાયુ કાપ્યા વગર સાંધો બદલવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ, જેને કારણે દર્દીને ઓપરેશન બાદ દુખાવો ખૂબ ઓછો થતો હોય છે. અને સામાન્ય રીતે અમે દર્દીને ઓપરેશન કર્યા હોય એ જ દિવસે ચાલવાની સલાહ આપતા હોય છે, અથવા તો જો મોડેથી ઓપરેશન થયું હોય તો બીજા દિવસે, પણ મેક્સિમમ બીજા દિવસે અમે દર્દીઓને ચાલતા કરી દેતા હોઈએ છીએ. અને પછી દર્દીઓને અમુક કસરત કરાવતા હોય છે. સામાન્ય રીતે ત્રીજા કે ચોથા દિવસે અમે દર્દીઓને દાદર પણ ચડાવવાની છૂટ આપતા હોઈએ છીએ. જો તમને અથવા તો તમારા જાણમાં કોઈ વ્યક્તિઓને કોઈ પણ ડૉક્ટરે સાંધો બદલવાની સલાહ આપેલી હોય તો તમે શેલ્બી હોસ્પિટલમાં એક વખત કન્સલ્ટ કરી શકો છો અને એના માટે આગળ તમારે શું કરવું એના માટેની માહિતી મેળવી શકો છો.